વડોદરાની સરકારી હોસ્પિટલમાં સુરક્ષાને લઈને તંત્ર બેદરકાર છે। ગોત્રી હોસ્પિટલમાં તસ્કરો આંટાફેરા કરતા દેખાયા છે। સર્જિકલ વોર્ડમાં ચોરી કરતી ટોળકી હવે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરના આતંકથી સિક્યોરિટી ગાર્ડની બેદરકારીની પોલ પણ હવે છતી થઈ ગઈ છે। ગોત્રી હોસ્પિટલમાં વધતી ચોરીની ઘટનાથી દર્દીઓની સુરક્ષાને લઈને પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। તો આ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે વડોદરાની સરકારી હોસ્પિટલના કે જ્યાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। ગોત્રી હોસ્પિટલમાં તસ્કરો આંટાફેરા મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બીજી તરફ સિક્યોરિટી ગાર્ડની શું વ્યવસ્થા છે તેને લઈને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। આ દ્રશ્યો છે વડોદરાની ગોત્રી સરકારી હોસ્પિટલના કે જ્યાં સર્જિકલ વોર્ડમાં એક તરફ ચોરી પણ થઈ અને ચોરી કરનારી આ ટોળકી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। સિક્યોરિટીને લઈને પણ સવાલો ઉભા થયા છે અને સુરક્ષાને લઈને જાણે તંત્રની બેદરકારી અત્યારે છતી થઈ છે। ગોત્રી હોસ્પિટલમાં તસ્કરોના આંટાફેરા જાણે વધી ગયા છે અને તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। એટલું જ નહીં, સર્જિકલ વોર્ડમાં ચોરી પણ તેમના દ્વારા કરવામાં આવી છે। જે દર્દીઓ આવતા હોય છે તેમની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે।